તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર। ખેડૂત ભાઈઓ, તમે જોઈ શકો છો આપણા જીરા જે છે તે આજે 40 દિવસના કમ્પ્લીટ થઈ ચૂક્યા છે। અને ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 25/12/2025। ખેડૂત ભાઈઓ, 25/12/2025 તારીખ છે આજ। તો આજ રોજ આપણા જે જીરા જે છે તે ખેડૂત ભાઈઓ કમ્પ્લીટ 40 દિવસના થઈ ચૂક્યા છે। ખેડૂત ભાઈઓ, તમે જોઈ શકો છો જીરાની ગ્રીનરી અને ગ્રોથ। બીજું ખેડૂત ભાઈઓ, આપણા જે આ જીરા જે છે તે 40 દિવસે 95% દાંડલીએ કમ્પ્લીટ થઈ ગયા છે। 40 દિવસમાં 95% દાંડલીએ ચડી ગયા છે, એટલે કે દાંડલીએ ચડી ગયા છે કમ્પ્લીટ 95%। અને 10% જેટલા મોગરાની શરૂઆત થઈ ગઈ છે। તમે જોઈ શકો છો આની અંદર મોગરો આવી ગયા છે અમુક ટકા, એટલે કે 10% જે આમ જોઈએ તો 10% જેટલા મોગરાની શરૂઆત થઈ ગઈ છે આપણા જીરાની અંદર અત્યારે। અને 95% જેટલા દાંડલીએ ફૂલ ચડી ગયા છે। તો તમે જોઈ શકો છો આપણા જીરા। તો ખેડૂત ભાઈઓ, જીરાની કંઈક કન્ડિશન આવી છે। અને હવે પારાથી પણ ઊંચું જીરું જવા માંડ્યું છે, તમે જોઈ શકો છો। પારા લેવલથી પણ ઊંચું જવા માંડ્યું છે। અને ખેડૂત ભાઈ, તમે જોઈ શકો છો જીરાની હાઇટ આવડી હાઇટ મિત્રો થઈ ગઈ છે। ખેડૂત ભાઈ, એક વેત જેટલી હાઇટ મારા અંદાજ પ્રમાણે વેતથી ઉપર, ખેડૂત ભાઈ વેતથી ઉપર તમે જોઈ શકો છો વેત હજી અહીંયા જ રહી જાય છે। એક વેતને માથે બે 3 આંગર જેટલું જીરાની હાઇટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। અને મોગરા 10% આવી ગયા છે, તમે જોઈ શકો છો। આ આપણે દાણા મિત્રો જે ફૂલ દાણા ફ્લાવરિંગ જે છે તે ફ્લાવરિંગ સ્ટેજમાં હવે ધીમે ધીમે આવી રહ્યું છે, તમે જોઈ શકો છો। અને બીજી ખાસ વાત એ ખેડૂત ભાઈઓ, આપણે જીરાની અંદર આ વર્ષે 1 કિલો પણ યુરિયા નાખેલ નથી। આ જે જીરા જે આપણા છે તેની અંદર યુરિયા જરાય નથી। યુરિયાની જગ્યાએ આપણે કયા ખાતર વાપર્યા એ તમને ખાસ જણાવી દઉં તો ખેડૂત ભાઈ, યુરિયાની જગ્યાએ આપણે માઇક્રો રાજા વાપરેલું છે, ત્યારબાદ બોરોન, સલ્ફર, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ઝીંક અને મિત્રો હજી 1-2 તત્વો જે હજી રહી જાય છે, મને યાદ નથી, આટલા મને યાદ આવ્યા। તો 5 થી 6 તત્વો 7 તત્વો જે છે જીરાને તે આપણે આ તત્વો આપેલા છે। અને ખેડૂત ભાઈઓ, બીજા મેન તત્વો જે આપણે કુદરતી દ્વારા મળે છે, મેન તત્વ ક્યાં છે કે ઓક્સિજન અને ટૂંકમાં આપણે જે પાણી, હવા અને જમીન, જે મેન તત્વ જે છે તે જમીન થ્રુ આપણે મળે છે, બરાબર છે। જમીનની અંદર એ તત્વ કાયમીને માટે રહેલા છે। ઓક્સિજન કાંઈ આપણે આપતા નથી, બરાબર, હવા આપણે આપતા નથી, તો હવા વગર જીરા થાય નહીં। પાણી આપણે આપતા નથી, વોટર વગર પણ જીરા થાય નહીં। તો તે બધું કુદરતી જે આપણે મળે છે, તો એ તત્વો મેન છે આમ જોઈને તો, જે ટોટલ જીરાને મળતા જ હોય છે, બરાબર છે। આપણે પણ ન રહી શકીએ તેના વગર। તો ખેડૂત ભાઈઓ, તમે જોઈ શકો છો આપણા જીરાની કન્ડિશન। ખેડૂત ભાઈઓ, પારો હવે નીચો રહી ગયો, તમે જોઈ શકો છો પારો ખેડૂત ભાઈ એટલે જ છે, જીરાનું ગ્રોથ અવડો છે। તો ખેડૂત ભાઈઓ, મુદ્દાની વાત તો એ છે કે આ વર્ષે આપણે જીરાની અંદર જે યુરિયા ખાતર આવે છે તેનો બિલકુલ ઉપયોગ નથી કરેલો, છતાં પણ તમે ગ્રીનરી અને ગ્રોથ જોઈ શકો છો। 40 દિવસનું હજી આપણે ખેડૂત ભાઈ જીરા થયા છે। અને આ વર્ષે જીરા ઘાટા પણ વધારે છે, એટલે આગળના સમયમાં આ જીરાની અંદર અમારે ઝાકળનું પ્રમાણ આવશે ત્યારે ખાસ અમારે ધ્યાન રાખવાની રહેશે આ જીરામાં। એનું કારણ છે કે ઘાટા જીરા હોય તેની અંદર ઝાકળનું જે પ્રમાણ જે છે તે વધારે લાગતું હોય છે, ડબલ ઝાકળ સંગ્રહી લેતું હોય છે, એટલે કે કોઈ હવા અથવા તો આપણું જે જીરાની અંદર જે ઝાકળ પડે છે તે જમીન ઉપર ખરવા દેતું નથી, એકદમની આમ જાડી થઈ જાય છે। હવે સ્વાભાવિક છે, જાડી થઈ જાય એટલે જીરામાં ઝાકળ જે છે તે પડતી નથી નીચે, બાકી પડી જતી હોય છે।
તો ખેડૂત ભાઈઓ આવી કન્ડિશનમાં કંઈક હાલના આપણા જીરા છે અને ખેડૂત ભાઈઓ જે અહીંયા આપણે લીલો જે સુકારો આવે તે પણ આવેલો છે. તમે જોઈ શકો છો અહીંયા ધીમે ધીમે સુકાતું જાય છે. થોડાકમાં આટલામાં જ છે અને કિયારો પણ ખાલી થઈ ગયો, જોઈ લ્યો, તમે જોઈ શકો છો. ફૂગ મિત્રો આ વર્ષે જમીનની અંદર હજી સચવાયેલી છે. ભેજને હિસાબે, વરસાદને હિસાબે આપણે જે ફૂગ જે છે, જે આપણું માવઠું પડ્યું તેના લીધે ફૂગનું પ્રમાણ જમીનની અંદર રહી ગયેલ છે આ વર્ષે ઘણું બધું, જેના કારણે અત્યારે આપણે જીરાની અંદર માઠી અસર જોવા મળી રહી છે ક્યાંક ક્યાંક. તમે જોઈ શકો છો આ ફૂગ છે. ખેડૂત આટલું મહેનત કરવા છતાંય ફૂગનું પ્રમાણ અહીંયા જોવા મળી રહ્યું છે. આવું આપણા ખેતરની અંદર 2 થી 4 જગ્યાએ આવી કન્ડિશનમાં છે. 2 થી 4 જગ્યાએ આવી રીતના આપણે ફૂગ આવેલી છે જીરાની અંદર. તો આવી શકે છે ફૂગ, એમાં કોઈ ન જ આવે એવું કાંઈ નથી. આ તો જીરા છે, કંઈ કહી ના શકાય. પણ ખેડૂત મહેનત કરીએ, તત્વો પૂરા આપીએ તો છોડને જો પૂરા તત્વો હોય તો બને ત્યાં સુધી જે તેની જે શક્તિ જે છે તે સહન શક્તિ, હ્યુમિડિટી જો વધારે હોય જીરાની અંદર, આપણે કોરોનામાં જ આપણે શીખી ગયેલા છીએ કે જો તમારી હ્યુમિડિટી સારી હોય ને તો તમે ગમે એવા રોગમાંથી બહાર નીકળી શકો છો. તો આને આપણે જો પૂરા પોષક તત્વો આપેલા હોય જમીનની અંદર, બરાબર છે, ખાલી નહીં કે ડીએપી ને યુરિયાથી જીરું પાકી જાય એ જ નાખવાનું, બીજું કાંઈ નહીં, તો એનાથી બધા તત્વો આને ન મળતા હોય. એટલા માટે બધા તત્વો હોય ને તો તે સામે, રોગ સામે તે લડાઈ કરી શકે છે અને તે નીકળી શકે છે બહાર. એટલા માટે ખાસ બધા તત્વો આપવા જીરાને ખાસ જરૂરી છે. તો ખેડૂત બસ વિડીયોની અંદર આટલું જ. મિત્રો મળી આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો. મિત્રો એક માઇક્રો રાજા વિશે ફરી એકવાર આપણો સારો એવો વિડીયો બનાવવા જઈ રહ્યા છે આગળના સમયમાં. તો વિડીયો થોડા સમયની અંદર કદાચ અપલોડ કરશું. આપણે હજી બનાવવાની શરૂઆત નથી કરી વિડીયોની. તો ખાસ આપણે માઇક્રો રાજા વિશે થોડીક માહિતી આપશું. ખેડૂત બસ વિડીયોની અંદર આટલું જ. વિડીયો લાંબો થતો જાય છે. મિત્રો તમારે જીરા કેવા છે ખાસ કોમેન્ટ કરજો, અને બગાડનું શું સ્થિતિ છે. અને મેન અત્યારે જે હોય તો તે છે સુકારો, લીલો સુકારો અને પીળો સુકારો. તો આ બેમાં ખેડૂતોએ ખાસ કંટ્રોલ બને ત્યાં સુધી રાખવાનો પહેલેથી જ. પણ પોષક તત્વો જો હશે તો જ તમારો એ કંટ્રોલ તમે કરી શકશો. બાકી દવા કદાચ તમે ગમે એટલી છાંટો, 90% રિઝલ્ટ તમને નહીં મળે. 90 તો હું પણ 50% પણ રિઝલ્ટ તમને નહીં મળે. એટલા માટે ખાસ સુકારાની અંદર પહેલેથી જ પાણી પહેલાં પાર બાંધવી જ ખાસ જરૂરી છે. તો ખેડૂત બસ મળી આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.